કુકાવાવ તાલુકાના મેઘાપીપળિયાના પાટિયેથી મેઘાપીપળિયા ગામ સુધી 2.5 કિલોમીટરમાં 650 વૃક્ષોનું વાવેતર કરગથડા દેસાઈ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। દેસાઈ સમાજ દ્વારા મેઘાપીપળિયા ગામમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સેવાકીય પ્રવૃત્તિની જરૂરિયાત કે નાણાકીય આર્થિક મદદ કરવા દેસાઈ પરિવાર હંમેશા મોખરે રહ્યો છે। ગત વર્ષે પણ રસ્તાની બંને સાઈડ વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જેમાંથી 50% વૃક્ષો મોટા થઈ ગયા છે, પરંતુ આજે ફરી પાછો રોડની બંને સાઈડ 650 વૃક્ષોનું વાવેતર કરી અને સલામતી માટે પિંજરા લગાવી બંને સાઈડ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। જય માતાજી। મેઘાપીપળિયા ગામથી સુરતાલીના નાલા સુધી રોડની બંને સાઈડ લગભગ સાડા 600 વૃક્ષનું વાવેતર આ શ્રી ખોડિયાર માતાજી કરગથડા દેસાઈ પરિવાર મેઘાપીપળિયાના સૌજન્યથી વાવેતર કરવામાં આવેલું છે, જેના રક્ષણ માટે પિંજરા અને એના કાપડ સહિતના બધો ટ્રી ગાર્ડ લગાડેલ છે। જતન અને વાવની જવાબદારી સરપંચશ્રી ગ્રામ પંચાયત માટે લીધી છે। હવે એ ઉજેરવાની જતન કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે। ભાઈ, ખેડૂતોને જો આવી રીતે ક્યાંય નર્સરીમાંથી વૃક્ષો જોતા હોય તો આપ એના કોઈ રીતે આપી શકાય? મળી શકે નર્સરીમાં, જંગલ ખાતાની નર્સરીમાં। બરોબર છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે દેસાઈ પરિવાર દ્વારા એટલું બધું સરસ મજાના 47 નાલેથી મેઘાપીપળિયા સુધીના વૃક્ષો એટલે કે 2.5 કિલોમીટર સુધી લગભગ 600 વૃક્ષોનું વાવેતર કર્યું છે। ખૂબ સારી પ્રવૃત્તિ કહેવાય અને આવનારા સમયમાં હજી વધારે વૃક્ષો વાવવાના છો? હા, જરૂરિયાત પૂરતા બધા વૃક્ષો। રોડ સાઈડના બંને સાઈડના ખેડૂતોને એટલો સંદેશો છે કે તેમની હદમાં આવતા વૃક્ષોનું જતન કરે, બને ત્યાં સુધી ઉનાળામાં અનુકૂળતા હોય તો પાણી પાવાનું વ્યવસ્થા કરે।